નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું અંકુર સર। મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં એક જોડ મૂત્રપિંડ, એક જોડ મૂત્રવાહિની, એક મૂત્રાશય અને એક મૂત્રમાર્ગ હોય છે। આપણા શરીરમાં મૂત્રપિંડો ઉદરમાં કરોડસ્તંભની કશેરુકાઓની બંને પાર્શ્વ બાજુએ આવેલા હોય છે। અહીં મૂત્રપિંડમાં રુધિરમાંથી ગાળણ દ્વારા નાઇટ્રોજન ઉત્સર્ગ દ્રવ્યો અલગ પડે છે અને મૂત્રનું નિર્માણ થાય છે। અહીં મૂત્રપિંડમાં નિર્માણ થયેલું બાણ થયેલું મૂત્ર આ લાંબી નલિકા દ્વારા નીચે જાય છે, જેને મૂત્રવાહિની કહે છે। અહીં મૂત્રાશય છે, જ્યાં મૂત્રનો હંગામી સંગ્રહ થાય છે અને અંતે મૂત્રમાર્ગના નાના છિદ્ર મારફતે તેનો નિકાલ થાય છે। અહીં તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ઉત્સર્જન તંત્ર। મને આશા છે કે તમને બધું બરાબર સમજાઈ ગયું હશે। આવા જ વધુ રસપ્રદ 3D વિડીયો જોવા માટે અમારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો।